સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર નગરપાલિકાને મળ્યું વિકાસનું નવું સુકાન। સુનીતાબેન દશરથસિંહની જોડીએ સંભાળી જનસેવાનો કમાન। સુજલામ સુફલામના નીરથી ધાખાની ધરતી બનશે હરિયાળીનું ધામ। ડાભલું પિથારું તળાવો છલકાશે તો ખેડૂતના ચહેરા પર ફરી ખીલશે સ્મિતના જામ। સરહદી પંથકમાં ક્રેન અને બોલેરોના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો। તો સ્વિફ્ટ કારમાંથી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ પકડીને પોલીસે બુટલેગરોની લાવી શાન ઠેકાણે। એક તરફ સરહદી વિસ્તારમાં પાણી માટે હાહાકાર, તો બીજી બાજુ થરાદમાં હજારો લીટર શુદ્ધ નીરનો બેફામ વેડફાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ આજે કચેરી ખાતે વિધિવત રીતે પદભાર ગ્રહણ કરી શહેરના સર્વાંગી વિકાસને એક નવી ગતિ આપવાનો અને જનતાની સુવિધાઓને વધુ સશક્ત બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। પાલનપુર નગરપાલિકાના સત્તાના સિંહાસન પર આજે વિધિવત રીતે નવા સુકાનીઓ આરૂઢ થતાં સમગ્ર પાલિકા પરિસરમાં ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનેલા પ્રમુખપદે સુનીતાબહેન પટેલ અને ઉપપ્રમુખપદે દશરથસિંહ સોલંકીએ આજે શુભ ચોઘડીએ કચેરી ખાતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। આ ભવ્ય પદગ્રહણ સમારોહ વેળાએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો, પક્ષના સનિષ્ઠ કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહીને નવા નેતૃત્વને વધાવી લીધું હતું। કચેરીના પ્રાંગણમાં જાણે લોકશાહીનો ઉત્સવ હોય તેમ પુષ્પગુચ્છોની સુવાસ અને શુભકામનાઓના નાદ ગુંજી ઉઠ્યા હતા। ચાર્જ સંભાળ્યાની સાથે જ બંને નવયુવા અને અનુભવી આગેવાનોએ પાલનપુર શહેરના નાગરિકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની અને શહેરને વિકાસના પંથે આગળ ધપાવવાની પવિત્ર કટિબદ્ધતા જાહેર કરી હતી। નવનિયુક્ત પ્રમુખ સુનીતાબેન પટેલે મીડિયા સમક્ષ વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી એ તેમની નૈતિક પ્રાથમિકતા રહેશે। પાલનપુરના પ્રત્યેક નાગરિકને પાયાની સવલતો સરળતાથી મળી રહે તે માટે તેઓ કટિબદ્ધ છે। ખાસ કરીને શહેરના આંતરિક રોડ રસ્તાઓનું નવનિર્માણ, સ્વચ્છતા અભિયાનને વધુ વેગવંતુ બનાવવું, શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુદૃઢ કરવી અને રાત્રિના સમયે સુરક્ષા આપતી સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવા માટે તેઓ પોતાની સમગ્ર ટીમ સાથે એક થઈને દિવસ રાત જોયા વગર જનહિતના કાર્યો કરશે। તેમણે વધુમાં ઉમેર્યું કે પાલનપુરના તમામ વર્ગોના લોકોનો વિશ્વાસ જીતીને એક આદર્શ અને નમૂનેદાર નગરપાલિકાનું નિર્માણ કરવું એ જ અમારો અંતિમ સંકલ્પ છે। ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકેની વરણી કરી છે। એ પછી આજે મેં ચાર્જ લીધો છે। ચાર્જ લીધા પછી પાલનપુરના સર્વાંગી વિકાસનું મારું પ્રથમ પ્રાથમિકતા રહેશે અને જે કામ બાકી છે પાલનપુરના એ હું પહેલાં કરીશ।
સત્તાના આ નૂતન પ્રારંભે નવનિયુક્ત ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ પણ ભાજપના મોવડી મંડળ, સાથી નગરસેવકો અને મતદારોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંગઠન અને પક્ષે તેમના ખભા પર જે મોટી જવાબદારી સોંપી છે તેને તેઓ પૂરી નિષ્ઠા, ઈમાનદારી અને સમર્પણ ભાવથી નિભાવશે. પાલનપુરના વિકાસના વણ ઉકેલાયેલા પ્રશ્નો અને જનહિતની અપેક્ષાઓને વાચા આપીને પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તેઓ સદૈવ કાર્યશીલ અને તત્પર રહેશે. આ મંગલમય પ્રસંગે પાલિકામાં પધારેલા તમામ સ્નેહીજનો અને અગ્રણીઓએ પ્રમુખ ઉપપ્રમુખને મીઠું મોં કરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી આગામી સફળ કાર્યકાળ માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી. આ પદગ્રહણથી માત્ર પાલિકાના વહીવટી તંત્રમાં જ નહીં પરંતુ પાયાના કાર્યકરોમાં પણ એક નવા રક્તનો સંચાર થયો છે અને વિકાસની નવી ક્ષિતિજો સર થશે તેવી દ્રઢ આશા બંધાઈ છે. આજરોજ પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેનો અમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આપના માધ્યમથી હું અમારા પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, પાણીદાર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, શહેર ભાજપના સૌ હોદ્દેદારો અને અમારા અસંખ્ય શુભેચ્છકો, સમર્થકો સૌનો હું આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને એ લોકો જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તેને અમે સાચા અર્થમાં અમે એક મિનિટનો ઉપયોગ કરીને પાલનપુરને સ્વચ્છ પાલનપુર, સુંદર પાલનપુરના નિયમ સાથે અમે આગળ પાલનપુરનો વિકાસ કરીશું. નવા સુકાનીઓ અને નૂતન સંકલ્પો સાથે પાલનપુર નગરપાલિકાના વિકાસના રથને આજે એક નવી ઊર્જા મળી છે. આશા રાખીએ કે સુનીતાબહેન અને દશરથસિંહની આ જુગલજોડીના સક્ષમ નેતૃત્વમાં પાલનપુર શહેર પ્રગતિના સોપાન સર કરે અને જનતાના સપનાઓ સાકાર થતાં નગરનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને દીપ્તિવંત બને. પાલનપુર શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં નાયબ કલેક્ટરના બંગલાની તદ્દન નજીક આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી થોડા દિવસે માત્ર 26 મિનિટના ટૂંકા ગાળામાં તસ્કરો લાખોની ચોરી કરી રફુચક્કર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. પાલનપુર શહેરમાં તસ્કર ટોળકી હવે એટલી બેફામ અને નિડર બની છે કે તેમને હવે કાયદાનો કે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના અત્યંત સુરક્ષિત અને વીઆઈપી ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં નાયબ કલેક્ટરના બંગલાની બાજુમાં જ આવેલા ચીનુ વિલા બંગલોઝમાં ધોળા દિવસે એક સનસનાટીભરી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતો એક પ્રતિષ્ઠિત પરિવાર ગત 19 મેના રોજ કોઈ સામાજિક કામ અર્થે ઘર બંધ કરીને બહારગામ ગયો હતો. આ સુવર્ણ તકનો લાભ ઉઠાવીને સવારે અંદાજે 11:56 કલાકે બે અજાણ્યા રીઢા તસ્કરો બંગલાની કમ્પાઉન્ડ વોલ એટલે કે વંડી કૂદીને મકાનના પરિસરમાં પ્રવેશ્યા હતા. આ શાતિર ચોરોએ આસપાસના લોકોની નજર ચૂકવીને સૌપ્રથમ ઘરના મુખ્ય દરવાજાના મજબૂત તાળા અદ્ભુત ચાલાકીથી તોડી નાખ્યા હતા અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અંદર ઘૂસ્યા બાદ તસ્કરોએ ઘરના તમામ રૂમોની તિજોરીઓ અને કબાટો ફંફોસીને ચાંદીના કિંમતી વાસણો તેમજ રોકડા ₹4500 સહિતના મત્તાની ચોરી કરી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ આખીએ ચોરીની વારદાતને અંજામ આપવા માટે તસ્કરોએ માત્ર 26 જ મિનિટનો સમય લીધો હતો અને ધોળા દિવસે ધોળા લુગડે ચોરીનો મુદ્દામાલ સગેવગે કરીને ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ હિંમતભરી ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઇવ કેદ થઈ ગઈ હતી, જેમાં બંને શખ્સો કોઈપણ જાતના ભય વગર ઘરમાં પ્રવેશતા અને ચોરી કરીને થેલા સાથે બહાર નીકળતા સાફ નજરે પડી રહ્યા છે. જ્યારે આ પરિવાર બહારગામથી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાના તાળા તૂટેલી હાલતમાં જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘરની અંદર જઈને જોયું તો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરના કિંમતી દાગીના તથા રોકડ ગાયબ હતા. ચોરી થયાનો અહેસાસ થતાં જ પરિવારે તાત્કાલિક ધોરણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. ભોગ બનનાર પરિવારે આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત અરજી આપી વિધિવત એફઆઈઆર દાખલ કરાવી છે અને તસ્કરોને સત્વરે જેલના સળિયા પાછળ ધકેલવા માંગ કરી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા છે અને તેના આધારે બંને શખ્સોની ઓળખ વિધિ કરવા તેમજ અલગ અલગ ટીમો બનાવી બુટલેગરો અને તસ્કરોની આ ટોળકીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે નાયબ કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીના બંગલાની પડોશમાં જ બનેલી આ ઘટનાએ પાલનપુર શહેરની રાત્રિ તો ઠીક પણ દિવસની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં અનેક સવાલો અને ઘેરા પ્રત્યાઘાતો જગાડ્યા છે. ધોળા દિવસે જનતાની સુરક્ષાના દાવાઓની પોલ ખોલતી આ ઘટનાએ પાલનપુરવાસીઓમાં એક ભયનો માહોલ પેદા કર્યો છે.
આશા રાખીએ કે સીસીટીવીના મજબૂત પુરાવાઓના સહારે પાલનપુર પોલીસ આ શાતિર તસ્કરોના ગળા સુધી કાયદાનો ગાળિયો ટૂંક સમયમાં જ કસશે, જેથી કરીને સરહદીય જિલ્લાના નાગરિકો પોતાના ઘરોમાં સુરક્ષિત અને ભયમુક્ત મહેસૂસ કરી શકે. ડીસાના રમત જગતના પ્રેરણારૂપ વ્યક્તિત્વ અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરની સ્મૃતિમાં સ્થાનિક ક્રિકેટરો દ્વારા બજરંગ મેમોરિયલ કપ નાઇટ ટુર્નામેન્ટનું એક ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ જગતમાં તેમની સ્મૃતિઓને સદાય જીવંત રાખવા અને ઉભરાતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ડીસા પંથકમાં ક્રિકેટના વિકાસ અને રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. જે અંતર્ગત યોજાયેલી આ વિશેષ ટુર્નામેન્ટમાં સ્થાનીય સ્તરની કુલ 12 મજબૂત ટીમો જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ડીસામાં રમતગમતના ઇતિહાસની વાત કરીએ તો સ્વર્ગીય રાજુભાઈ ઠાકોર એક એવી વિલક્ષણ શખ્સિયત હતા જેમણે સ્થાનિક સ્તરે અને સામાન્ય મેદાન પર રમતા નાનામાં નાના ગરીબ કે મધ્યમ વર્ગના ક્રિકેટરોને પણ વ્યાવસાયિક ફ્લડલાઇટના ઝાકજમાળ વાતાવરણમાં રમવાનું સપનું સાકાર કરી આપ્યું હતું. તેમની આ અનોખી અને સાહસિક પહેલના કારણે જ સમગ્ર ડીસા પંથકમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો યોજવાનો એક નવો અને આધુનિક ટ્રેન્ડ શરૂ થયો હતો, જે આજે પણ વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યો છે. ઇતિહાસના પાના ફેરવીએ તો ડીસામાં સૌથી પહેલી ઐતિહાસિક નાઇટ ટુર્નામેન્ટ વર્ષ 1997માં પરમ પૂજ્ય રાજુભાઈના અથાગ પ્રયાસોથી કોલેજ કમ્પાઉન્ડ ખાતે ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેણે સ્થાનિક રમત જગતમાં ક્રાંતિ આણી દીધી હતી. ત્યારબાદ આ સફળતાને આગળ ધપાવતા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન SCW હાઈસ્કૂલના વિશાળ મેદાન પર આ નાઇટ ટુર્નામેન્ટ નિયમિતપણે યોજાતી હતી, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ક્રિકેટરો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેતા હતા અને પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હતા. વર્તમાન સમયમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પણ ખાસ કરીને ડીસાના ગલી મહોલ્લામાંથી આવતા ઉભરતા અને તદ્દન નવા યુવા ખેલાડીઓ પોતાની ક્ષમતા અને કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે, જે જોઈને રમત પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા છે. રાજુભાઈએ રમતગમત ક્ષેત્રે જે મજબૂત પાયો નાખ્યો હતો તેને આગળ ધપાવીને તેમના પ્રત્યે ઊંડો આદર અને સાચી ભાવાંજલિ વ્યક્ત કરવાનો આ તમામ સ્થાનીય ક્રિકેટરોનો એક સંયુક્ત પ્રયાસ છે. ડીસાના રમતપ્રેમી જનતા અને ખેલાડીઓ માટે આ બજરંગ મેમોરિયલ કપ માત્ર એક સામાન્ય ટુર્નામેન્ટ નથી, પરંતુ રમતગમત પ્રત્યે સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના અપ્રતિમ સમર્પણ, ત્યાગ અને તેમની જૂની મીઠી યાદોને તાજી કરતો એક ભવ્ય રમત ઉત્સવ બની ગયો છે. આ ટુર્નામેન્ટના ભવ્ય આયોજનના પ્રસંગે ગુજરાત સરકારના અત્યંત લોકપ્રિય મૃદુ અને રમતપ્રેમી મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ રમતગમતના મેદાન પર વિશેષ ઉપસ્થિત રહીને આયોજનની ગરિમાપૂર્ણ મુલાકાત લીધી હતી અને રમતવીરોનો ઉત્સાહ બેવડાવ્યો હતો. મેદાન પર આવીને માનનીય મંત્રી પ્રવીણભાઈ માળીએ સૌથી પહેલા સમગ્ર ગ્રાઉન્ડ પર ઉપસ્થિત હજારો રમતપ્રેમીઓ સાથે મળીને સ્વર્ગીય રાજુભાઈની પવિત્ર યાદમાં 2 મિનિટનું મૌન પાડીને તેમને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ રમતગમતના ખેલદિલીભર્યા વાતાવરણમાં તેમણે મેદાન પર જઈને ભાગ લેનારી તમામ 12 ટીમોના પ્રત્યેક ક્રિકેટરો સાથે ખૂબ જ આત્મીયતાથી હાથ મિલાવીને તેમને ટુર્નામેન્ટમાં વિજયી બનવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત પોતે પણ ક્રિકેટના ભારે શોખીન હોવાના નાતે લોકપ્રિય મંત્રીજીએ હાથમાં બેટ પકડીને ગ્રાઉન્ડ પર ઉતરી જોરદાર ફટકાબાજી કરી હતી, જેને જોઈને સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા શૈલેષભાઈ રાયગોર, નગરપાલિકાના સદસ્ય દિનેશભાઈ માળી, રાહુલભાઈ માધવાણી, વસંતભાઈ શાહ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, હરીશભાઈ રાવલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા અને સૌના આગેવાન એવા માન્ય રાજુભાઈ ઠાકોર, જેને આપણે રાજુ બજરંગના નામે ઓળખીએ છીએ, એ દેવ થયા પછી એમની યાદમાં એમના પરિવાર લોકો અને મિત્રો સર્કલ મળીને બજરંગ મેમોરિયલ કપ 2026 યોજવાનો જે નિર્ણય કર્યો છે આવકારદાયક છે. તેની યાદમાં જે એમનું સ્પોર્ટ સ્પિરિટ હતું એ આવનારી પેઢીમાં થાય એના માટે કરીને એમને આજે જે આ મેમોરિયલ કપ ક્રિકેટ યોજ્યું છે, નાઇટ ટુર્નામેન્ટ સતત ચાલી રહી છે, એના ભાગરૂપે આવવાનું થયું છે. હું દરેક કાર્યકર્તાઓને આમાં સામેલ થવા માટે ડીસાના પ્રત્યેક લોકો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તમામ લોકો અહીં આવી રહ્યા છે. આ નાઇટ ટુર્નામેન્ટમાં પણ જોડાય છે અને સૌ રાજુભાઈને યાદ કરીને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. ડીસાના લોકલાડીલા પૂર્વ સદસ્ય સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરનું રમત જગતમાં અને ખાસ કરીને આપણા ડીસાના યુવાનોને આગળ લાવવામાં જે અમૂલ્ય યોગદાન રહ્યું છે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
1997ના એ દોરમાં જ્યારે ફ્લડ લાઇટમાં રમવું એક સપનું હતું ત્યારે તેમણે નાનામાં નાના ખેલાડીને આ તક પૂરી પાડીને ડીસામાં ક્રિકેટ ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે આપણા ડીસાના ક્રિકેટરોએ સાથે મળીને તેમની સ્મૃતિમાં આ બજરંગ મેમોરિયલ કપનું જે અદ્ભુત આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પ્રકારની નાઇટ ટૂર્નામેન્ટોથી આપણા સ્થાનિક અને ઉભરતા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે, જે ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. રમતગમત એ યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના જગાડે છે અને રાજુભાઈના આ અધૂરા સપનાને આગળ ધપાવવા માટે અમારી સરકાર હંમેશા ખેલાડીઓની સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના અત્યંત લોકપ્રિય, મૃદુ અને રમતપ્રેમી મંત્રી પ્રવીણભાઈ માળીએ આ આયોજનની મુલાકાત લઈને રમતવીરોમાં એક નવો આશાવાદ અને અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર કર્યો છે. મંત્રીજીએ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને મેદાન પર જે સરળતા અને આત્મીયતા દાખવી તે તેમની ઉચ્ચ લોકાભિમુખ નેતૃત્વ શક્તિના દર્શન કરાવે છે. ખેલાડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની પીઠ થાબડી પ્રોત્સાહન પૂરું પાડવાની મંત્રીશ્રીની આ સહજ શૈલીએ ઉપસ્થિત તમામ રમતપ્રેમીઓના દિલ જીતી લીધા છે. મેદાન પર બેટિંગ કરીને યુવાનોનો ઉત્સાહ વધારવાની તેમની અનોખી અદા ડીસાના ખેલકૂદ ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના સેવા કાર્યો અને રમતગમત પ્રત્યેના પ્રેમને સાચી અંજલિ આપતો આ બજરંગ મેમોરિયલ કપ ડીસાના યુવાનોને સંગઠિત કરવાનો એક ભગીરથ માધ્યમ બન્યો છે. રાજુભાઈએ જે નિસ્વાર્થ ભાવે સ્થાનિક ક્રિકેટરો માટે સુવિધાઓ ઊભી કરી હતી તે જ પરંપરાને જીવંત રાખવા માટે મંત્રીશ્રીએ પણ તમામ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી છે. આ ટૂર્નામેન્ટ ખરા અર્થમાં ડીસાના ઉભરતા ખેલાડીઓ માટે કારકિર્દીનું એક મજબૂત સોપાન સાબિત થશે તેમાં કોઈ બેમત નથી. સમગ્ર નગરના રમતપ્રેમીઓ પણ રાજુભાઈની સ્મૃતિઓને આ રીતે મેદાન પર જીવંત થતી જોઈને અત્યંત ગૌરવ અને ભાવુકતાની લાગણી અનુભવી રહ્યા છે. આ અનોખા આયોજન બદલ ડીસાના તમામ ક્રિકેટરો અને આયોજકો અભિનંદનના પાત્ર છે, જેમણે રમતને જ શ્રદ્ધાંજલિનું સાધન બનાવ્યું. અંતમાં સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના રમત જગતના અમર વારસાને વંદનપૂર્વક આદરપૂર્વકની સાચી અને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સુજલામ સુફલામના નીરથી ધાખાની ધરતી બનશે હરિયાળીનું ધામ. ડાભલું પિથારું તળાવો છલકાશે તો ખેડૂતના ચહેરા પર ફરી ખીલશે સ્મિતના જામ. સરહદી પંથકમાં ક્રેન અને બોલેરોના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો. તો સ્વિફ્ટ કારમાંથી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ પકડીને પોલીસે બુટલેગરોની લાવી શાન ઠેકાણે. એક તરફ સરહદી વિસ્તારમાં પાણી માટે હાહાકાર તો બીજી બાજુ થરાદમાં હજારો લીટર શુદ્ધ નીરનો બેફામ વેડફાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભવિષ્યમાં પાણીની અછત વર્તાય નહીં અને ખેતી પશુપાલન જીવંત રહે તેવા ઉમદા આશય સાથે ધાનેરા તાલુકાના ધાખા ગામના અગ્રણીઓ અને ગ્રામ પંચાયત દ્વારા ગામના અન્ય 2 તળાવોને પણ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન મારફતે જોડીને પાણીથી છલકાવવા માટે મુખ્યમંત્રી સુધી પ્રભાવશાળી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ધાનેરા પંથકમાં કાળજાળ ગરમીની સાથે હવે ભવિષ્યમાં પાણીના સંકટને પહોંચી વળવા માટે વહીવટી સ્તરે અને ગ્રામીણ સ્તરે ભગીરથ પ્રયાસો આદરવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ યોજના થકી પાઇપલાઇન મારફતે તળાવો ભરવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે પ્રગતિ પર છે, જેને પગલે સરહદી વિસ્તારના ધરતીપુત્રોમાં ખેતી અને પશુપાલનના વ્યવસાયને નવું જીવન મળવાની એક મોટી આશા બંધાઈ છે. આ હરિયાળી ક્રાંતિની મશાલને આગળ ધપાવતા ધાખા ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડૂતોએ સંગઠિત થઈને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ગામના મુખ્ય જળાશયની સાથે અન્ય 2 તળાવોને પણ આ યોજનામાં વણી લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ધાખા ગામ સમગ્ર પંથકમાં ખેતી અને શ્વેત ક્રાંતિ એટલે કે પશુપાલન ક્ષેત્રે હંમેશા મોખરાનું સ્થાન ધરાવે છે. આ નાનકડા ગામમાંથી દૈનિક અંદાજે 90,000 લીટર જેટલી મબલક દૂધની આવક ડેરીમાં થાય છે, જે ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ સમાન છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતની થાપ અને અવિરત વપરાશના કારણે ભૂગર્ભ જળના સ્તર ચિંતાજનક રીતે ઊંડા જઈ રહ્યા છે, જેના પરિણામે પાક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે અને પશુઓ માટેના લીલા ઘાસચારાની તંગી સર્જાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી કાયમી ઉકેલ મેળવવા માટે અને પંથકના ભૂગર્ભ જળ ઊંચા લાવવાના મક્કમ નિર્ધાર સાથે અગાઉથી જ જાગૃત ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં રજૂઆતોનો દોર શરૂ કરાયો હતો. જો મુખ્ય તળાવની સાથોસાથ બાકીના 2 તળાવોને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડીને પાણીથી લબાલબ ભરી દેવામાં આવે તો આવનારા સમયમાં પાણીની ભયાનક કટોકટીને આવતા પહેલા જ રોકી શકાય તેમ છે અને પંથકની હરિયાળીને કાયમ માટે અકબંધ રાખી શકાય તેમ છે. હવે અમારે ધાખા ગામની અંદર એક મોટો જે તળાવ હતો એ ગામના સહયોગથી, ગામનો લોકફાળો તથા ડેરીના સહયોગથી મોટો તળાવ પૂરું થવાયું હોય અને લગભગ 1-2 દિવસમાં પૂરું થઈ જશે. પરંતુ ધાખા ગામની અંદર 2 બીજા તળાવો આવેલા છે, ડાબલો અને પિથારો. તો એના માટે અમે માનનીય શંકરભાઈ સાહેબને રજૂઆત કરેલી, મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરેલી. તો તે 2 તળાવની અંદર અમારા તળાવની અંદર નજીકમાં પાઇપલાઇન નીકળેલી છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ ગ્રામ લોકો કે બંને તળાવો કનેક્શન આપે અને અમારે પાણીથી ભરાય તો ગામની અંદર પાણીનો પ્રશ્ન મટી જાય અને ગામનો પણ લોકફાળો હોય સહયોગે. તો અમે એના માટે તળાવની માપણી માટે પણ ફી ભરી નાખી છે. આગળ રજૂઆત પણ કરી હતી. ઠેઠ 29/9/2025ના રોજ માનનીય શંકરભાઈ સાહેબની તથા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત પણ કરેલી છે. તો આ બંને તળાવો માટે અમને પાઇપલાઇનનું જો કનેક્શન આપે તો ગામની અંદર પાણીનો પણ પ્રશ્ન મટી જાય અને ગામના બંને તળાવો એ અમે ગોમ લોકો સાથે મળીને બંને તળાવો એને પણ રિપેરિંગ કરી અને પાળ બનાવીને સુપર બનાવવા માટે ગામ લોકો તૈયાર. ગામના હિત અને કલ્યાણ માટે કરાયેલી આ ન્યાયિક માંગણી અંગે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ગ્રામ પંચાયતના સરપંચના માધ્યમથી સત્તાવાર પત્ર પાઠવીને ત્વરિત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે. ધાખા ગામના જાગૃત અને મહેનતુ ખેડૂતોએ ભવિષ્યની પેઢીના સુખ ચેન માટે અને પોતાની આજીવિકા સમાન ખેતીને સજીવન રાખવા માટે અત્યારથી જ સમય સૂચકતા વાપરીને આવાજ બુલંદ કર્યો છે. આ સંજોગોમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ પક્ષભેદ ભૂલીને પ્રજાની પડખે અડીખમ ઉભરા રહે અને ધરતીપુત્રોની આ વ્યાજબી રજૂઆતને ગાંધીનગરના સત્તાધીશો સુધી પહોંચાડીને તેને વહેલી તકે વેગ આપે તે અત્યંત અનિવાર્ય બન્યું છે. જો આ યોજનાને મંજૂરી મળશે તો ચોક્કસપણે ધાખા સહિત આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંચયનું એક નવું પ્રેરણાદાયી મોડેલ ઊભું થશે, જે આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ધાખા ગામની અંદર એક મોટર તળાવ તૈયાર થઈ ગયું છે. બીજા 2 તળાવો જો તૈયાર થાય તો પશુપાલન અને ખેતી માટે પાણીનો ગામ લોકોને વધુ સહયોગ મળે એવું ગામ લોકોની રજૂઆત છે. શંકરભાઈ ચૌધરી સાહેબને પણ રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રી સાહેબને પણ સુધી રજૂઆત કરેલી છે. આ બંને તળાવો પાઇપલાઇન નાખી અને તળાવો ભરે તો ગામનો પ્રશ્ન મોટાભાગે પશુપાલન માટે અને ખેતી માટે હલ થઈ શકે. અત્યારે શું પરિસ્થિતિ? પાણી કેટલું ઊંડું છે? હાલ પાણી ઊંડું છે, 1000 ફૂટ આસપાસની અંદર છે. એટલે ખેડૂતોને હાલ તકલીફ છે. બધાને લગભગ બોર કરવાના થતા જ હોય પણ આટલું પોકી વળાતું નથી. ખેતીની અંદર ઉત્પાદન પણ ઓછું છે અને પશુપાલનો માટે પણ ઘાસચારા માટે પણ તકલીફ રહે છે. એના માટે જો તવાળ ભરે તો પશુપાલન અને ખેતી બંને માટે સહયોગ મળી રહે. જળે જીવન છે એ ઉક્તિને સાર્થક કરવા માટે ધાખા ગામના ધરતીપુત્રોએ ભવિષ્યના જળ સંકટ સામે અત્યારથી જ જળક્રાંતિના મંડાણ કર્યા છે. આશા રાખીએ કે સુજલામ સુફલામના પવિત્ર નીર જ્યારે ધાખાના આ આંગણે વહેશે ત્યારે ગામના પાદરે આવેલા ડાભલું અને પિથારુ તળાવો માત્ર પાણીથી જ નહીં પરંતુ ખેડૂતોના સમૃદ્ધ ભવિષ્ય અને ખુશહાલીના રંગોથી છલકાઈ જશે. બનાસકાંઠા એલસીબી પોલીસે છાપી સિદ્ધપુર હાઈવે પર તેનીવાડા ગામ નજીકથી એક બોલેરો કેમ્પર ગાડીના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 624 બોટલ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી
દારૂના ગેરકાયદેસર કારોબાર પર લાલાંક કરી છે. બનાસકાંઠા જિલ્લામાં નશાખોરી અને દારૂબંધીના કડક અમલ માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સરહદી જિલ્લામાં દારૂબંધી બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી ગુનેગારો પર ત્રાટકવા માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી જાડેજા તથા જેએસ ગઢવીની ટીમો પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમે એક ચોક્કસ અને સચોટ ખાનગી બાતમી મળી હતી કે છાપીથી સિદ્ધપુર તરફ જતા નેશનલ હાઇવે પરથી એક બોલેરો કેમ્પર ડાલામાં ખાસ ગુપ્ત ખાનું તૈયાર કરીને તેમાંથી વિદેશી દારૂની મોટી હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે સતર્ક થયેલી એલસીબીની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને તેનીવાડા ગામ નજીક હાઇવે રોડ પર વ્યૂહાત્મક નાકાબંધી ગોઠવી દીધી હતી. દરમિયાન શંકાસ્પદ બોલેરો કેમ્પર ગાડી ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને કોર્ડન કરીને આંતરી લીધી હતી. ગાડીની બારીકાલથી તલાશી લેતા પ્રથમ દ્રષ્ટિએ કંઈ ન મળ્યો, પરંતુ જ્યારે ગાડીમાં બનાવેલા ગુપ્ત ખાનાને ખોલવામાં આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 624 બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ધાનેરાના કોટડાવાસના રહીશ એવા ચાલક કાંતિભાઈ મગાભાઈ સોલંકીની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી અને તેની સામે છાપી પોલીસ મથકે ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સફળ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરના જથ્થાની અંદાજિત કિંમત 1,81,234 રૂપિયા જેટલી થાય છે. આ સાથે જ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ બોલેરો કેમ્પર ડાલા સહિત પોલીસે કુલ 5,36,234 રૂપિયાનો મુદ્દામાલ પોતાના હસ્તક લઈ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા પોલીસની નજરમાંથી બચવા માટે વાહનોમાં અવનવા ગુપ્ત ખાના બનાવીને તસ્કરી કરવાના પેંતરા રચવામાં આવતા હોય છે, પરંતુ એલસીબીની તીક્ષ્ણ નજરે આ વખતે પણ બુટલેગરોના આ ચતુર મનસૂબાને નિષ્ફળ બનાવી દીધો છે. આ સમગ્ર કામગીરીને પગલે પંથકના દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપી કાંતિ સોલંકીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોના નામો પણ ટૂંક સમયમાં બહાર આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી સ્થાનિક જનતામાં પણ કાયદો વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ગુપ્ત ખાનાની ચાલાકી પણ જ્યારે પોલીસની બાજ નજર સામે ટકી ન શકી ત્યારે કાયદાનો સકંજો કેટલો મજબૂત છે તે સાબિત થઈ ગયું. બનાસકાંઠા એલસીબીની આ મક્કમ કાર્યવાહી એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ગુનાખોરીના રસ્તે ગમે તેટલા ગુપ્ત રસ્તા બનાવવામાં આવે, પરંતુ ખાખીના ન્યાયનો સૂરજ ઉગતા જ અંધકારના આ તમામ કારોબાર કાયમ માટે સીલ થઈ જાય છે. વાવ-થરાદ જિલ્લા એલસીબી અને થરાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાહ તાલુકાના મેદપુર ગામ નજીકથી ખોટી નંબર પ્લેટ અને ગુપ્ત ચોરખાનાવાળી ટ્રોઈંગ કેનમાંથી વિદેશી દારૂની 1,560 બોટલ સાથે હરિયાણાના એક બુટલેગરને દબોચી લઈ ₹16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની મોટી સફળતા મેળવી છે. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં અવનવા કિમિયા અજમાવીને થતી દારૂની તસ્કરીને નાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લા એલસીબી અને થરાદ પોલીસની ટીમો હાઇવે અને સરહદી માર્ગો પર બાજ નજર રાખી રહી છે. આ દરમિયાન પોલીસ તંત્રને એક ચોંકાવનારી અને અત્યંત મહત્વની ખાનગી બાતમી મળી હતી કે બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે આ વખતે વાહન ખેંચી જતી ટોઈંગ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ ક્રેનમાં ગુપ્ત ચોરખાનું બનાવીને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમી મળતાની સાથે જ એક્શનમાં આવેલી પોલીસે રાહ તાલુકાના મેઘપુરા ગામ નજીક હાઇવે પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ટોઈંગ ક્રેનને પોલીસે ઘેરાબંધી કરીને અટકાવી હતી. પોલીસે જ્યારે આ ક્રેનની ઝીણવટભરી તપાસ કરી ત્યારે ક્રેનની અંદર ખાસ પ્રકારનું બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનું ખોલતા જ પોલીસ પણ દંગ રહી ગઈ હતી, કારણ કે તેની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 1,560 બોટલોનો મબલખ જથ્થો છુપાવેલો હતો. એટલું જ નહીં, બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાઠવા માટે ક્રેન ઉપર ખોટી નંબર પ્લેટ પણ લગાવી રાખી હતી, જેથી વાહન ચેકિંગ દરમિયાન કોઈને શંકા ના જાય.
પોલીસે ઘટના સ્થળેથી ક્રેન ચલાવી રહેલા હરિયાણાના એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો છેક અમદાવાદ સુધી પહોંચાડવાનો એક મોટો પ્લાન હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા સહિત ગુનામાં વપરાયેલી લક્ઝરી ટોઈંગ ક્રેન અને મોબાઈલ ફોન મળીને કુલ 16,86,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પોતાના હસ્તક લઈ જપ્ત કર્યો છે. પકડાયેલા હરિયાણાના બુટલેગર સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ વાપરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂ હરિયાણાથી કોણે ભરાવી આપ્યો હતો અને અમદાવાદમાં કયા સ્થાનિક બુટલેગરને આ ડિલિવરી આપવાની હતી. આ સમગ્ર હાઈ પ્રોફાઇલ કેસમાં મોટા આંતરરાજ્ય કનેક્શન બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. બુટલેગરો ગમે તેવા ગુપ્ત ખાના અને ક્રેન જેવા આખતરા કરે, પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી તે આ કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે. કાયદાની નજરથી બચવા બુટલેગરોએ ક્રેનનું કવચ અને ખોટી નંબર પ્લેટનો સહારો લીધો, પરંતુ વાવ થરાદ પોલીસની સતર્કતા સામે તેમનો આ પ્લાન ધબડકો સાબિત થયો. પોલીસની આ સરાહનીય કામગીરીએ સાબિત કરે છે કે ગુનેગારો ગમે તેટલી સ્માર્ટ મોડસ ઓપરેન્ડી અપનાવે, કાયદાની મજબૂત ક્રેન જ્યારે ગુનેગારીના નેટવર્કને ખેંચવા નીકળે છે ત્યારે મોટામાં મોટા નેટવર્ક પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. થરાદ ટાઉન વિસ્તારમાં એસઓજી પોલીસે બાતમીના આધારે નશાના કાળા કારોબાર પર મોટો પ્રહાર કરીને એક સ્વિફ્ટ ગાડીમાંથી અંદાજે 2 લાખ રૂપિયાની કિંમતનું મેકડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને પાલિકાના મહિલા સદસ્યના ભાઈ સહિત 3 શખ્સોને જેલ ભેગા કર્યા છે. વાવ થરાદ જિલ્લામાં નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ સ્પષ્ટ આદેશો આપેલા છે, જેના પગલે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમ થરાદ ટાઉનમાં કડક વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હાઈવે તરફથી થરાદ પોલીસ સ્ટેશનની બાજીમાંથી પસાર થતી એક સ્વિફ્ટ ગાડીને શંકાના આધારે રોકવામાં આવી હતી અને તેની તલાશી લેતા પાછળની સીટ પર બેઠેલા રાજસ્થાનના રાણારામ ચૌધરી પાસેથી પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવેલું 66,750 ગ્રામ ઘાતક મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાડીમાં સવાર અન્ય 2 સ્થાનિક શખ્સો સુરેશ ત્રિવેદી અને બાબુ પઢિયારને પણ દબોચી લીધા હતા. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ નશાનો જથ્થો થરાદના પારસનાથ સોસાયટીમાં રહેતા સુરેશ ત્રિવેદીએ ખાસ રાજસ્થાનથી મંગાવ્યો હતો, જે થરાદ નગરપાલિકાના મહિલા સદસ્યના સગા ભાઈ હોવાનું ખુલતાં જ આખા પંથકના રાજકીય અને સ્થાનિક વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કેસમાં ડ્રગ્સ, સ્વિફ્ટ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 7,12,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ત્રણેય નશાના સોદાગરો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કના તાર છેક ક્યાં સુધી જોડાયેલા છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણાવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. એક તરફ સરહદી વિસ્તારમાં પાણી માટે હાહાકાર તો બીજી બાજુ થરાદમાં હજારો લીટર શુદ્ધ નીરનો બેફામ વેડફાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદની સિવાય હોટલ નજીક આવેલી મોટી પાણીની ટાંકીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીના પીવાનો વેડફાટ થયો છે, જેને પગલે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભર ઉનાળે જ્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારો પાણીના એક ટીપા માટે ટળવળી રહ્યા છે, ત્યારે થરાદ શહેરમાંથી સરકારી તંત્રની આંખ ઉઘાડતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. થરાદની શિવાય હોટલની બાજુમાં આવેલી વિશાળ પાણીની ટાંકી પાસે એક લોખંડની દુકાન નીચેથી પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં મોડી રાત્રે અચાનક મોટું ભંગાણ સર્જાયું હતું. પાઇપલાઇન લીકેજ થવાના કારણે જોતજોતામાં હજારો લીટર પીવાનું કિંમતી પાણી રસ્તાઓ અને આજુબાજુના વિસ્તારોમાં વહી ગયું હતું. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે ટૂંક જ સમયમાં સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો હતો અને કાળજાળ ગરમીની વચ્ચે પણ ચોમાસા જેવો માહોલ દ્રશ્યમાન થયો હતો. આ ગંભીર પરિસ્થિતિને કારણે સૌથી મોટું નુકસાન સ્થાનિક વેપારીને વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે પાણી દુકાનોની અંદર સુધી ઘૂસી ગયું હતું. દુકાનદારે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ લીકેજ અંગે પાણી પુરવઠા વિભાગને અગાઉ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેરા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. તંત્રના આ મૌન અને ઉદાસીન વલણના કારણે દુકાનમાં રાખેલો લાખો રૂપિયાનો લોખંડનો કિંમતી માલ સામાન પાણીમાં પલળી જતા કાટ લાગવાની ભીતિ સેવાઈ રહી છે. સાથોસાથ પાણીના ભરાવાના કારણે દુકાન અને આસપાસના વીજ પોલમાંથી લાઈવ વીજ કરંટ ઉતરવાનો મોટો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. એક તરફ વાવ અને સુઈ ગામ જેવા સરહદી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જનતા પીવાના પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રની આવી આઘાતજનક લાપરવાહીના કારણે અમૂલ્ય જળનો આ પ્રકારે વેડફાટ થાય તે ખરેખર કમનસીબ બાબત છે. બોરનું હતું, બોર નંબર 4 ઉપરથી આવે છે પાણી. પાઇપલાઇન નોખેલી છે અંદર, આપણે દુકાનની અંદરથી હેરી છે. તો આ પાણી સતત લગભગ ચોથી વાર નીકળ્યું છે, લીકેજ થયું. એમને રજૂઆત મૌખિક રજૂઆત કરીએ છીએ તો એ કોઈ અવળતો નથી વાત. હવે અમારે આ લોખંડનો ધંધો છે, લોખંડના ધંધામાં આ પાણીની બેદરકારી હોય એટલે અમારે કારીગર કામ કરતા હોય એટલે કરંટ લાગવાની સમસ્યા રહે, પછી આ કાટ આવવાની સમસ્યા રહે, બધું ખૂબ ખરાબ થાય. આજે આ મોડી રાત્રે 1 વાગે પાણી ચાલુ થયું હતું. પાણી ચાલુ થયા પછી આ આખી દુકાન ભરાઈ ગઈ અને અત્યારે વરસાદી માહોલ જેવો કાયદેસરમાં પાણી ભરાયેલું એટલું પડ્યું છે કે વરસાદી માહોલ હોય ને એ રીતનું પાણી ભરાઈ ગયું છે. તો આ કોઈ પાણી બંધ કરેલું નથી, બોર ઉપરથી કોઈએ એમને પાણી બંધ કરવાનું કર્યું નથી. કેટલું નુકસાન છે એના બાબતે શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે આ લાઈન ડાયવર્ટ કરે અથવા તો આ લાઈનને લીકેજ હોય તો એને ક્લિયરિટી કમ્પ્લીટ કરી અને સુધારો કરેલા. આ જળ હોનારત સમાન દ્રશ્યોને પગલે આસપાસના રહીશો અને અન્ય વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા,
અને તંત્રની આવી ઢીલી નીતિ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારી તંત્ર એક બાજુ પ્રજાને જળ સંચયના પાઠ ભણાવે છે અને બીજી બાજુ પોતાની જ નાક નીચે થતા આટલા મોટા પાણીના બગાડ પ્રત્યે આંખ આડા કાન કરે છે. જો આ લીકેજને વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સપ્લાય લાઇન સાથે જોડાયેલા અનેક ઘરોમાં પાણીનું સંકટ ઘેરું બની શકે છે. સ્થાનિક અગ્રણીઓએ પણ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ મામલે હસ્તક્ષેપ કરે અને નકામા વહી રહેલા પાણીને રોકવા માટે યુદ્ધના ધોરણે યુનિટ મોકલી સમારકામ શરૂ કરાવે, જેથી કરીને વેપારીઓનો ભય દૂર થાય અને સરહદનું અમૂલ્ય નીર વેડફાતું અટકે. 1 વાગે બાર પાઇપ ફૂટીને પાણી નીકળેલું છે. વારંવાર આ પંચર થાય છે. એક બાજુ પીવાનું પાણી મળતું નથી અને અમારો પણ જીવ દુખાય છે કે પાણી ગામડે બધી પહોંચતું નથી. આવું હજારો લીટર પાણી રોડ ઉપર વેર થઈ ગયું અને બધા ધંધાવાળા આજુબાજુ આવેલા છે એને બધાને નુકસાન થાય છે અને અંદર દુકાનની બિલ્ડિંગની વાળાની અંદર બધું પાણી ભરાઈ ગયું. તો સત્વરે આ પાઇપલાઇન કાં તો બહાર આજુબાજુમાં લઈ જો જગ્યા હોય અહીંયા આજુબાજુમાં લઈ અને એને લાઈનને જોઈન કરે. કઈ જગ્યાએ પાણીનું લીકેજ છે? પાણી ગણેશ બિલ્ડિંગવાળા મોટા ચોકાની સામેના ભાગમાં નોંધદેવી માતાના રોડની. એક તરફ પાણીની તંગી અને બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીનો આ નજારો થરાદની જનતા માટે પીડાદાયક સાબિત થઈ રહ્યો છે. આશા રાખીએ કે મીડિયાના આ અહેવાલ બાદ ઊંઘતું પાણી પુરવઠા વિભાગ જાગશે અને આ ભયાનક લીકેજને તાત્કાલિક બંધ કરીને સરહદના અમૂલ્ય નીરને વેડફાતું બચાવશે, જેથી જનતાને મુશ્કેલી અને ભયમાંથી મુક્તિ મળે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર નગરપાલિકાને મળ્યું વિકાસનું નવું સુકાન. સુનીતાબેન દશરથસિંહની જોડીએ સંભાળી જનસેવાનો કમાન. સુજલામ સુફલામના નીરથી ધાખાની ધરતી બનશે હરિયાળીનું ધામ. ડાભલું પિથારું તળાવો છલકાશે તો ખેડૂતના ચહેરા પર ફરી ખીલશે સ્મિતના જામ. સરહદી પંથકમાં ક્રેન અને બોલેરોના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો. તો સ્વિફ્ટ કારમાંથી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ પકડીને પોલીસે બુટલેગરોની લાવી શાન ઠેકાણે. એક તરફ સરહદી વિસ્તારમાં પાણી માટે હાહાકાર તો બીજી બાજુ થરાદમાં હજારો લીટર શુદ્ધ નીરનો બેફામ વેડફાટ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.